સરેરાશ પર આજે શું આવતું દેખાઈ રહ્યું છે સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને કયા સેક્ટર્સ કે સ્ટોક્સ આજે ફોકસમાં છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. આજે મારી પાસે સેક્ટર્સ અને સ્ટોક્સ બંને છે, પણ શરૂઆત હું બ્રેકિંગ ન્યૂઝ જેના પર આવી રહ્યા છે રિલાયન્સ. તો રિલાયન્સ પર બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે તેના પર જ નજર કરીએ. તો રિલાયન્સ પર જેફરીસે પોતાનો ખૂબ જ બુલિશ રિપોર્ટ તેમને જાહેર કર્યો છે. તેમનું કહેવું તેમને ત્યાં બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 3140 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે જેવી પાસે સૌથી વધુ નફાકારક ક્રિકેટિંગ રાઇટ્સ છે. એ સાથે જ જેવીની જાહેરાત તે છે જેમાં બજારમાં 40% હિસ્સો રિલાયન્સ ધરાવશે. સાથે જેવી વધુ સારી રીતે ઇન્વેન્ટરી મોનિટરાઇઝેશન પણ કરશે. સાથે જેવીથી કન્ટેન્ટ ખર્ચ જે છે તે ઘટશે. અને સૌથી વધુ અગત્યની વાત છે કે સ્પર્ધા જે છે, કોમ્પિટિશન છે, તેમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ ડિઝની કારોબારનું જે વેલ્યુએશન છે જે ખૂબ જ ઓછું છે, પરંતુ ડિઝનીને કારણે રિલાયન્સનો એસઓટીપી જે છે તે 40 રૂપિયા પ્રતિ શેરમાં તેમાં ઉછાળો આવ્યો છે. આ કારણસર તેઓ એમને ખૂબ જ બુલિશ રિપોર્ટ આપ્યો છે અને તેમને અહીંયા રિલાયન્સ માટે ખરીદારીની સલાહ આપી છે. ત્યારબાદ નજર કરીએ સેક્ટર પર. તો પીએસયુ બેંક પર સિટીએ પોતાનો મત જાહેર કર્યો છે. તેમાં તેમને બેંક ઓફ બરોડા માટે તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 290 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. ત્યાં જ એસબીઆઈ અને પીએનબી માટે તેમને સેલ રેટિંગ આપ્યા છે. એસબીઆઈમાં વેચવાલીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ પીએનબી માટે પણ તેમને સેલ રેટિંગ આપીને લક્ષ્યાંક તેમને 83 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર કરીએ ટાટા મોટર્સ પર સીએલએસએનો મત જાણીશું. અહીંયા તેમને રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યા છે. તેમને બાય રેટિંગ ડાઉનગ્રેડ કરીને તેમને આઉટ પરફોર્મ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1061 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે જેએલઆર માટે વોલ્યુમ ગ્રોથ જે છે તે ખૂબ જ મજબૂત છે, પરંતુ જાન્યુઆરી 2024માં રિટેલ વોલ્યુમ ગ્રોથમાં થોડો ઘણો સુધારો આવી શકે છે. પરંતુ રિટેલ વોલ્યુમ ગ્રોથ જે છે તે 14.5% વાય ધોરણે આ આંકડો આવવાની એક અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. આ કારણસર અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યું છે. એસબીઆઈ પર કોટકે ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 760 રૂપિયા પ્રતિશતથી વધારીને 850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે બેંક નફા પર ન્યૂનતમ અસર જોવા મળી છે, પરંતુ આવનારા સમયમાં કંપની બેંક પર તેની ચિંતા જોવા મળશે નહીં અને બેંક જે છે તે ચિંતાથી થોડી બહાર આવી ગઈ છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ટૂંકા ગાળામાં રેટિંગના કોઈ અવરોધો જોવા મળશે નહીં અને બેંકની ક્રેડિટ કોસ્ટ જે છે તે પણ ઓછી થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અન્ય બેંકની સરખામણીએ એસબીઆઈ બેંકમાં વધુ સારી કામગીરીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સાથે 1.4 ગણા બુક અને 10 ગણા અર્નિંગ્સ વેલ્યુએશન સાથે તેઓ 15% ROEની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લે જેએસડબલ્યુ ઇન્ફ્રા પર મોતીલાલ ઓસવાલનો મત જાણીશું. અહીંયા તેમને ખરીદારીની સાથે કવરેજ શરૂ કર્યા છે. લક્ષ્યાંક તેમને 300 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે FY 23-26 સુધીમાં વોલ્યુમ CAGR તે 19% પર રહેવાની અપેક્ષા છે. સાથે માર્કેટ શેર વધવા પર વધુ ફોકસ જોવા મળી શકે છે અને સૌથી વધુ વિકસિત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે છે તે જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જોવા મળી રહી છે. ત્યાં જ FY 2026 માટે આવક અને એબિટા CAGR જે છે તે લગભગ 21%થી 25% વચ્ચે રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટમાં નજર કરી લઈએ તો ઇન્ડસઇન્ડ બેંક પર મેકવાયરીએ પણ આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને 1900 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. ચાની ખાસ કરીને આજે રિલાયન્સ પર અને જે સરકારી બેંક પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે એનું ઇમ્પેક્ટ આજે આપણને જોવા મળી શકે છે. તૃપ્તિ, આભાર આપનો.